નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં ખેડૂતોને 1 લાખ રૂપિયા સહાય, હવે ઘરે બેઠા લાયસન્સ, ભારે વરસાદની આગાહી, પીએફ ખાતું નવો નિર્ણય અને કરવેરા અંગે મહત્વની જાહેરાત. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ટોલ ટેક્સમાં રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ફીમાં 50% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે આ ઘટાડો ખાસ કરીને એવા હાઈવે સેક્શન પર કરવામાં આવ્યો છે કે જ્યાં બ્રિજ, ટનલ, ફ્લાયઓવર અથવા તો એલિવેટેડ સ્ટ્રેચ આવેલા છે. આવા નેશનલ હાઈવે પર મુસાફરોએ ઓછો ટોલ ચૂકવવો પડશે. જોકે આનાથી મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે. આ સાથે જ રોડ મુસાફરી પહેલાં કરતાં પણ વધુ સરળ થઈ જશે. ખાસ કરીને બ્રિજ, ટનલ સાથેના જે નેશનલ હાઈવે છે તેમાં ટોલમાં 50% સુધીનો ઘટાડો કરાયો છે. જોકે ટોલ ફી વસૂલવા માટેની નવી ફોર્મ્યુલા જાહેર કરાતા લોકોને રાહત મળી છે. 2008ના ફી નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો છે, તો તાપીના વ્યારામાં 5.55 ઇંચ, ડોલવણમાં 5.31 ઇંચ, વ્યારામાં 5.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે ધરમપુર, દ્વારકા અને વાલોદમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જોકે 10 તાલુકાઓમાં 3.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 2 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 92 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની સુવિધા સોમવારથી શરૂ થશે. ગુજરાત સરકારે લર્નિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તારીખ 7/7/2025થી આધાર બેઝડ ઈ-કેવાયસી થકી કોન્ટેક્ટલેસ એટલે કે ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા અમલમાં મૂકવામાં આવશે. જોકે આ ઉમદા હેતુથી અરજદારોએ હવેથી આરટીઓ, એઆરટીઓ, આઈટીઆઈ કે પોલિટેકનિક કચેરીની રૂબરૂ મુલાકાત લીધા વિના પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે. જોકે જો કોઈ અરજદાર નોન ફેસલેસ અરજી કરવાનું પસંદ કરે છે તો તેમણે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી અને ટેસ્ટની કામગીરી માટે સંબંધિત આરટીઓ, એઆરટીઓ, આઈટીઆઈ તેમજ પોલિટેકનિક કચેરીની મુલાકાત લેવાની રહેશે. આ અંગે જનતાને નોંધ લેવા અને આ સુવિધાનો લાભ લેવા પણ જણાવવામાં આવ્યું છે. રાજ્યભરમાં હવેથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની સુવિધા સોમવારથી શરૂ થવા જઈ રહી છે. સૌથી પહેલાં લોકોએ પરિવહન પોર્ટલ પર જઈને કયા માધ્યમથી લાયસન્સ લેવું છે તેની પસંદગી કરવાની રહેશે. જેમાં ઓનલાઈન લર્નિંગ લાયસન્સ મેળવવા લોકોએ અરજી કર્યાના 7 દિવસની અંદર પોર્ટલ પર ફરજિયાતપણે રોડ સેફટી ટ્યુટોરિયલ જોવાનું રહેશે, જે પરિવહન પોર્ટલ પર જ મળી જશે. ટ્યુટોરિયલ જોયા બાદ લર્નિંગ લાયસન્સ ટેસ્ટ પેન્ડિંગ રહેશે. ત્યારબાદ તેના માટેની પરીક્ષા આપી શકાશે. પરીક્ષા આપવા માટે અરજદારોનો નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે, જેથી મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તેના આધારે ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે. આધાર કાર્ડમાં જે વિગતો હશે તે વિગતો એડિટ કરી શકાશે નહીં, તે સિવાયની વિગતો એડિટ કરી શકાશે. આ ઉપરાંત જો 16થી લઈને 18 વર્ષના અરજદારે અરજી કરવી હોય તો તેઓએ વાલીનું કન્સેન્ટ ફોર્મ તેમની સહી સાથે અપલોડ કરવાનું રહેશે. જોકે દિવ્યાંગ ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી લર્નિંગ લાયસન્સ મેળવી શકશે નહીં. તેમણે કચેરી ખાતે આવીને લર્નિંગ લાયસન્સ મેળવવાનું રહેશે. જો કોઈ પણ દિવ્યાંગ ઉમેદવાર સામાન્ય કેટેગરીમાં લર્નિંગ લાયસન્સ લેશે અને પછીથી પકડાશે તો લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરી શકાય છે. હવામાન વિભાગની આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. હવામાન ખાતા દ્વારા 11 જુલાઈ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં 24 કલાક ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલાક વિસ્તારોમાં ભારે પવનો પણ ફૂંકાશે. જોકે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. આજે ખાસ કરીને અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ
આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે, જેના પગલે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા પણ વરસી શકે છે. પીએફ ખાતામાં વ્યાજ જમા કરવાનું શરૂ. ઈપીએફઓએ દેશના કરોડો પીએફ ખાતા ધારકોને સારા સમાચાર આપ્યા છે. ઈપીએફઓએ નાણાકીય વર્ષ 2024-25 માટે પીએફ ખાતામાં વ્યાજના પૈસા જમા કરવાનું શરૂ કર્યું છે. આ વખતે કેન્દ્ર સરકારે 8.25% વ્યાજ દર નક્કી કર્યો છે અને આ વ્યાજ હેઠળ પીએફ ખાતામાં જમા કરવામાં આવી રહ્યું છે. તમે તમારું પીએફ ખાતું ખોલાવીને જાણી શકો છો કે વ્યાજ જમા થયું છે કે નહીં. તમને વ્યાજ મળ્યું નથી તો ચિંતા કરશો નહીં, વ્યાજ ટૂંક સમયમાં જ જમા થઈ જશે. રાજ્યના 17 ડેમ છલકાયા. રાજ્યમાં આવેલા કુલ 206 ડેમ પૈકી લગભગ 17 ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે. આ સાથે 44 ડેમો 70%થી પણ વધુ ભરાઈ ગયા છે, જેના માટે હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સૌથી વધુ 100% ભરેલા ડેમો અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં આવેલા છે. સરદાર સરોવર પણ 46.91% ભરાયો છે. જામનગર જિલ્લામાં આવેલ રણજીત સાગર અને વાગડિયા નદીઓ ઓવરફ્લો સ્થિતિમાં છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ પટેલે આજથી લઈને 12 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. તેમણે બંગાળના ઉપસાગરમાં મોટું વહન બનવાની પણ આગાહી કરી છે, જેના કારણે જુલાઈના અંતમાં ભારે પવન સાથે વધુ વરસાદની સંભાવનાઓ છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8થી લઈને 10 ઇંચ વરસાદ પણ ખાબકશે. ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. બેંક ઓફ બરોડામાં 2500 જગ્યાઓ માટે ભરતી. બેંક ઓફ બરોડાએ 2500 લોકલ બેંક ઓફિસર એટલે કે એલબીઓની જગ્યા માટે ભરતી સત્તાવાર સૂચના બહાર પાડી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો 24 જુલાઈ 2025 સુધી અરજી કરી શકે છે. ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in ની મુલાકાત લઈને અરજી ફોર્મ ભરી શકે છે. તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી પણ જરૂરી છે. ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે. ડુંગળીનો બજાર ભાવ ઓછો મળ્યો હોવાથી સહાય આપવામાં આવશે. ખેડૂતોને ₹200 પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે. એપ્રિલ અને મે મહિના દરમિયાન એપીએમસીમાં વેચાણ કરનાર ખેડૂતોને જ સહાય મળશે. ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલો એટલે કે 250 ક્વિન્ટલ વેચાણ સુધી મહત્તમ ₹50,000ની સહાય મળવાપાત્ર થશે. ખેડૂતોએ સહાય મેળવવા માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર આગામી તારીખ 15 જુલાઈ સુધી અરજી કરી શકાશે. સહાય માટે ₹124 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જોકે 90,000 જેટલા ખેડૂતોને સહાયનો લાભ મળવાપાત્ર થશે. સરકાર દ્વારા બંધ કરાયેલા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરૂ કરાશે. વલસાડના સાંસદ ધવલ પટેલ અને આદિવાસી ધારાસભ્યો અને અગ્રણીઓએ રજૂઆત કરી હતી. 2024-25 માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના લાભ એનાયત કરવામાં આવશે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સહાયનો લાભ આપવામાં આવશે. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા ₹1 લાખ સહાય. ફોર્મ ભરવાના શરૂ. ખેડૂતોને ટ્રેક્ટર કે જેમાં 20 પીટીઓ એચપીથી લઈને વધુ અને 60 પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટર ખરીદવા માટે તારીખ 21/6/2025થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, જે આગામી તારીખ 20/7/2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
20 PTO હોર્સ પાવરથી 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો ₹1,00,000ની મર્યાદામાં આ બેમાંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતોને આપવામાં આવશે. 20 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો ₹1,00,000 સુધીની સહાય આપવામાં આવે છે. જોકે સરકાર માન્ય મોડેલ સરકારશ્રીની વખતોવખતની ગાઈડલાઈન મુજબ ખરીદવાનું રહેશે. તેને કેટલાક નિયમો પણ આ ખેડૂત પોર્ટલ ઉપર આપેલા છે. હવે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે ₹1,00,000ની સહાય મેળવવી હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરતી વખતે કયા દસ્તાવેજો જરૂરી રહેશે એના વિશે વાત કરીએ તો જો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો તે જોડવાનું રહેશે. બેંક પાસબુક અથવા તો કેન્સલ કરેલ ચેક, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો જોડવાનું રહેશે. ખરીદી બિલ, સાધન પાર્સિંગ અંગે આરસી બુકની નકલ અથવા તો એમ પરિવહન પર રજિસ્ટ્રેશનની વિગત, વીમાની નકલ, અરજીની સહીવાળી નકલ અને સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક પણ જોડવાનું રહેશે. આમ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા ₹1,00,000 સુધીની સહાય આપવામાં આવે છે. સરકારી આવાસના વેરામાં 4 વર્ષ માટે વાર્ષિક ₹200 વસૂલાશે. ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સરકારી આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક ₹200 ઘરવેરા આકારણી પેટે લેવામાં આવશે. જોકે આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.